નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજના આપણે આંગણવાડી સમાચાર જે દેશભરમાંથી આપણે દરરોજ મૂકીએ છીએ તેમાં આજના આંગણવાડી સમાચારમાં આપણે ગુજરાત રાજ્યના આંગણવાડીઓની જે હાલ છે, જે આંગણવાડીઓની જે મિત્રો અત્યારે હાલ જે કન્ડિશન છે તેને લઈ અને મિત્રો આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીશું। કારણ કે ગુજરાતની ઘણી ખરી આંગણવાડીઓમાં શૌચાલય, પીવાનું પાણી તેમજ જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો અભાવ છે, પરંતુ સરકાર ખરેખર સાચા આંકડાઓ જે છે તે દબાવી રહી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગુજરાતમાં કેટલી આંગણવાડીઓમાં હાલમાં શૌચાલય નથી, કેટલી આંગણવાડીઓમાં પીવાનું પાણી નથી મળતું અને શિક્ષણના પ્રથમ પગથિયું જે કહી શકાય તે આંગણવાડી કેન્દ્રોમાં કેટલી બધી સુવિધાઓનો અભાવ છે, જેને લઈ અને મિત્રો રાજ્ય સરકાર જે છે તે આના બાબતને મિત્રો અજાણ છે અથવા તો જાણી જોઈને અજાણ બની રહી છે કે શું, અને શું સરકાર આ બાબતને લઈ અને કોઈ ગંભીરતાથી વિચાર કરશે કે નહીં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આજના આંગણવાડી સમાચારમાં આપ અંત સુધી બન્યા રહો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારા, માનદ વેતન વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું, ગુજરાતમાં અત્યારે હાલ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો છે, જેનું સંચાલન 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કરી રહ્યા છે। પરંતુ ખરેખર આ આંગણવાડી કેન્દ્રોને જે ભૌતિક સુવિધાઓ મળવી જોઈએ તે મળે છે કે નહીં, તેને લઈને ગુજરાત સરકાર સાચા આંકડા છુપાવી રહી છે। કારણ કે ગુજરાતની 1,711 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, 719 આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું પાણી નથી અને શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાઓનો અભાવ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે। પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી કેન્દ્ર હોય છે, પરંતુ શિક્ષાની પ્રથમ શ્રેણીમાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ગુજરાતમાં કુલ 53,050 જેટલી આંગણવાડી કેન્દ્રોમાંથી 719 જેટલી જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, તેમજ 1,711 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા પણ નથી। ગુજરાતમાં આંગણવાડીના પાયાની સુવિધાઓનો અભાવ। તો મળતી માહિતી મુજબ ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાંથી 4,844માં પાણી માટે પાઇપનું જોડાણ નથી, 4,021માં કાર્યરત હોય તેવા રસોડા નથી, 438માં કાયમી વીજ જોડાણ જ નથી। કોઈપણ સંસ્થા માટે પીવાનું પાણી, વીજ જોડાણ અને શૌચાલય એ પાયાની બાબત હોય છે, પરંતુ ગુજરાતમાં આવેલી આવી આંગણવાડીઓમાં તે પાયાની સુવિધાઓનો જ અભાવ છે। આ પ્રકારની સુવિધાના અભાવના કારણે જ ઘણા માતા પિતા સામાન્ય આર્થિક સ્થિતિ છતાં પોતાના બાળકોને આંગણવાડીઓમાં મૂકવાનું ટાળે છે અને સરકાર મોટી મોટી વાત તો કરે છે, પરંતુ તેને બદલે ગાંઠના પૈસા ખર્ચીને આ જે વાલીઓ છે તે પોતાના બાળકોને ખાનગી નર્સરી અથવા બાળ મંદિરમાં મૂકવા માટે મજબૂર બને છે। તો સરકાર દ્વારા શું આ પ્રાથમિક શિક્ષણ અગાઉ જે બાળકોનું ઘડતર થાય અને પ્રાથમિક જે કહી શકાય કે ભાઈ જે ગુજરાતનું જે પાયો છે મિત્રો શિક્ષણનો, તેને મજબૂત બનાવવા માટે સરકાર કોઈ કઠોર પગલાં ભરશે કે પછી આ રીતે જ મિત્રો અભાવ ચાલતો રહેશે? ઉત્તર પ્રદેશ, બિહાર કરતાં પણ કથળી સ્થિતિ। તો આ ઉપરાંત એક બાજુ રાજ્ય સરકાર દ્વારા એક તરફ સૌર ઉર્જાને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ ગુજરાતની આંગણવાડીમાં જ સૌર ઉર્જા પ્રત્યે ઉપેક્ષા થઈ રહી છે। ગુજરાતમાં 2,254 આંગણવાડી કેન્દ્ર જ સૌર ઉર્જાથી સજ્જ છે અને સૌર ઉર્જાથી સજ્જ સૌથી વધુ હોય તેવા આંગણવાડી કેન્દ્રો બિહાર, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ ગુજરાત કરતાં ઘણી સારી છે। મહારાષ્ટ્રમાં લગભગ 1.10 લાખ આંગણવાડી કેન્દ્રોમાંથી 26,840 જેટલા સૌર ઉર્જાથી જે છે તે મિત્રો સંચાલિત આંગણવાડી કેન્દ્રો છે। સૌથી વધુ આંગણવાડી કેન્દ્રો હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે છે, પશ્ચિમ બંગાળમાં 1.19 લાખ અને સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્રમાં 1.10 લાખ સાથે ત્રીજા સ્થાને છે। વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોની સંખ્યા 53,050 છે। પાઇપ સાથે પાણીની સુવિધાવાળું આંગણવાડી કેન્દ્રોની સંખ્યા 48,166 છે। પીવાની પાણીની સુવિધાવાળા 52,331, કાર્યરત શૌચાલયવાળા 51,339, કાર્યરત રસોડાવાળા 49,029, કાયમી વીજ જોડાણવાળા 52,612 અને સૌર ઉર્જાનું જોડાણ ધરાવતા 2,254 જેટલા આંગણવાડી કેન્દ્રો ગુજરાતમાં જે છે તે કાર્યરત છે। આમ ગુજરાત સરકારના આંગણવાડી કેન્દ્રોની જે હાલત છે તે દિવસે ને દિવસે કફોડી બની રહી છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ બાબતને લઈ અને મિત્રો જાણી જોઈને આંખ આડા કાન કરાવતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ગુજરાતની જે સ્થિતિ છે તે મિત્રો બિહાર અને ઉત્તર પ્રદેશના જે આંગણવાડી કેન્દ્રો છે તેના કરતાં પણ બદતર છે, જેમાં ખરેખર પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે। સરકાર આગામી સમયમાં આ પ્રાથમિક જે સુવિધાઓથી જે અભાવથી જે સજ્જ છે તેવા આંગણવાડી કેન્દ્રોને મરમ્મત કરવા માટે કોઈ જહેમત ઉઠાવશે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ આ ચિત્ર અત્યારે હાલનું છે।